Hello and good morning, students. Unit 2 has 3 reads: read 1, read 2 and read 3. All the 3 reads talk about technology and machinery. Read 1 was about auto fabrication, in which we saw that how new inventions will change the future. આપણે રીડ 1માં જોયું કે કેવી રીતે ટેકનોલોજીમાં થતા સંશોધનો ભવિષ્યને બદલી શકશે. ધેર આફ્ટર યુ હેવ રીડ 2. ઇટ વોઝ અબાઉટ પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી કે જે એક ટેકનોક્રેટ છે, જે એક્સપર્ટ ઇન ટેકનોલોજી છે. ધ પર્સન હુ ઇઝ એક્સપર્ટ ઇન ટેકનોલોજી ઇઝ કોલ્ડ ટેકનોક્રેટ, એન્ડ હી હેઝ ઓલ્સો ઇન્વેન્ટેડ such things that can change the world. એટલે રીડ 2માં આપણે એ ઇન્વેન્શન્સ જોયા કે જેનાથી આખું વિશ્વ બદલાઈ શકે તેમ છે. એન્ડ નાવ વી આર પ્રોસીંગ ટુવર્ડ્સ ધ રીડ 3. રીડ 3 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે ઇટ ઇઝ અ પોએમ, ધ સિક્રેટ ઓફ મશીન્સ બાય રૂડિયાર્ડ કિપલિંગ. આ એક પોએમ છે જે પણ મશીન માટે જ છે, અને માટે આ રીડ 2 તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બની રહે છે, કેમ કે અહીંયા તમને ટેકનોલોજીના ફાયદાઓ સાથે સાથે પોએમમાં મશીનરીના ગેરફાયદા પણ જણાવ્યા છે, જે આજે આપણે જોઈશું. બિફોર ધેટ, let's have a look at the notes that I have prepared, because you are going to write an essay. You are going to prepare an essay after the explanation of Unit 2, and the title of the essay is Uses and Abuses of Machinery. મશીનરીના ફાયદા અને ગેરફાયદા વિશે તમે એક નિબંધ તૈયાર કરવાના છો, અને એના માટે મેં અહીંયા નોટ્સ રૂપે લેક્ચરને મૂક્યું છે, જે તમે જોઈ પણ શકો, સમજી પણ શકો અને નિબંધમાં એનો ઉપયોગ કરી શકો. ઇટ ગોઝ લાઈક ધીસ. નોટ આપણે જોઈએ. વિથ ટેકનોલોજી મેન હેઝ ઇન્વેન્ટેડ મશીન્સ. ટેકનોલોજીના ઉપયોગથી માણસે મશીનો શોધ્યા. મશીન્સ હેલ્પ્સ અસ અ લોટ. મશીન્સ આપણને ઘણું બધું હેલ્પ કરે છે, જે આપણે પોએમમાં જોશું કે મશીન પોતે કહી રહ્યા છે કે અમે કેટલું બધું કામ કરીએ છીએ તમારા માટે. તો એ બધા જ કામનો ઉલ્લેખ તમે નિબંધમાં કરી શકો કે મશીન આપણા માટે આટલા આટલા કામ કરે છે, એ પણ આમાં ઉમેરવાનું. આ નોટ્સ માત્ર હિન્ટ, પોઈન્ટ્સ જેવું છે. એમાં તમારે બધા જ યુનિટ, બધા જ રીડ જે છે, રીડ 1, 2, 3, એમાંથી માહિતીને અંદર ઉમેરવાની છે. They have enabled us to do all sorts of work in less time with efficiency and quality, and that too at low cost. મશીન આપણને મદદ કરે છે બધી જ પ્રકારના કામ કરવા માટે, અને એ પણ પાછું આપણે ખૂબ કુશળતાપૂર્વક અને ગુણવત્તાવાળું કામ કરી શકીએ છીએ એવી રીતે આપણને હેલ્પ કરે છે. વળી સાથોસાથ આપણો સમય પણ બચાવે છે. તો આ એના ફાયદા થયા. આ ફાયદા મેં લખ્યા છે, બીજા પણ ફાયદા તમે લખી શકો. ત્યારબાદ હવે જોઈએ નેક્સ્ટ વાક્ય. એઝ યુ નો, એવરીથિંગ હેઝ પોઝિટિવ સાઇડ્સ એઝ વેલ એઝ નેગેટિવ સાઇડ્સ. દરેક વસ્તુની હકારાત્મક અને નકારાત્મક બાબતો હોય છે. લેટ અસ એક્સપ્લેન ઇટ વિથ એન એક્ઝામ્પલ. એક એક્ઝામ્પલથી આપણે આ વસ્તુ સમજાવીએ. તમે નિબંધમાં સીધું આ એક્ઝામ્પલ સમજાવી શકો છો, લખી શકો છો. જેમ કે કમ્પ્યુટર્સ. બિકોઝ ઓફ કમ્પ્યુટર્સ એન્ડ ઓનલાઈન ડીલિંગ્સ. આપણે કમ્પ્યુટરનો ઉપયોગ બધા ક્ષેત્રમાં વધી ગયો છે. એવા સમયે બધું ડીલિંગ પણ ઓનલાઈન થાય છે, અને જ્યારે ઓનલાઈન ડીલિંગ થાય તો એ બહુ ઓબ્વિયસ છે, જાહેરમાં એ વાતનું ડીલિંગ થાય છે, માટે એમાં કોઈ કરપ્શન ન કરી શકે. એટલે જો જાહેર એક ફાયદો છે અહીંયા કોમ્પ્યુટરનો કે
because of computers and online dealings, corruption has decreased. કરપ્શન ડિક્રીઝ થઈ ગયું છે, ઓછું થઈ ગયું છે. બટ એટ ધ સેમ ટાઈમ અનએમ્પ્લોયમેન્ટ હેઝ ઇન્ક્રીઝડ. અનએમ્પ્લોયમેન્ટ વધી ગયું છે, કેમ કે મશીનોનો ઉપયોગ શરૂ થાય એટલે માણસની જરૂરિયાત ઓછી પડે અને એના કારણે બેરોજગારી આવે. મશીન્સ હેવ નોટ ઓનલી ચેન્જડ અવર લાઈફ બટ દે હેવ ચેલેન્જડ અવર લાઈફ ઓલ્સો. આપણી લાઈફને ચેન્જ જ નથી કરી પણ ચેલેન્જ પણ કરી છે. કેવી રીતે ચેલેન્જ કરી છે કે આજે ઘણીવાર એવો પ્રશ્ન થાય કે તો માણસનું મહત્ત્વ શું છે? જો બધું જ કાર્ય આપણે મશીનથી કરી શકતા હોઈએ તો માણસનું મહત્ત્વ ક્યાં છે? આમાં માણસની જિંદગીનું મહત્ત્વ શું છે? કિંમત શું રહી? કશી જ નહીં. ઉલટા મશીન કરતાં માણસ સસ્તો બની ગયો છે એવું લાગે છે. અને એટલે અહીંયા મેં ખાસ આ વાક્ય લખ્યું છે કે મશીન્સ હેવ ચેલેન્જડ અવર લાઈફ. આપણી જિંદગી સામે એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. ત્યારબાદ જોઈએ આપણે, મેની પીપલ સફર ફ્રોમ અનએમ્પ્લોયમેન્ટ. ઘણા બધા લોકો બેરોજગાર બન્યા છે. મેની કોટેજ ઇન્ડસ્ટ્રીઝ હેવ એક્સટિંગ્યુઇશ્ડ. ઘણા બધા ગૃહ ઉદ્યોગો બિસ્માર થઈ ગયા છે, એટલે કે ઘણા બધા ગૃહ ઉદ્યોગ એવા હતા કે જે ખતમ થઈ ગયા છે. they have been the cause of all pollutions. અને બીજી એક નેગેટિવ બાબત છે કે આ મશીન્સના કારણે જ બધું જ પોલ્યુશન ફેલાયું છે. તો આ વાત થઈ અહીંયા મશીનના ફાયદા અને ગેરફાયદા વિશેની. બાકીની ચર્ચા હવે આપણે કરીએ. Unit 2, Read 3, The Secret of the Machines. It is a poem written by Rudyard Kipling. Let's know about the poet. Joseph Rudyard Kipling was an English journalist, short story writer, poet and novelist. He was born on December 30th, 1865 in Bombay, India. He was educated in England. He returned to India in 1882 and served as a news reporter with various Anglo-Indian newspapers. He wrote countless poems, short stories and novels. Most of his works were inspired by the culture and geography of India. In the late 19th and early 20th century, Kipling was among the United Kingdom's most popular writers. Kipling was the first English language writer to receive the Nobel Prize in Literature in 1907. He is considered an innovator in the art of the short story. His books for children are classics. He passed away on January 18th, 1936 in London, United Kingdom. Now about the poem. The Secret of Machines is one of the best poems of Joseph Rudyard Kipling. The poem was written and published during the technological revolution in 1911. The stanzas of the poem follow a simple rhyming scheme of ABAB. In the beginning, the poet describes how the machines are made and what kind of treatment they need. The end of the poem shows the helplessness of the machines when they accept that they are nothing but the children of human brain. One must accept the fact that we are becoming more and more dependent on machines. Machines are dominating the present time. The simple fault of a machine puts us in a pitiable condition. The once efficient machine, our friend or servant, has now become our enemy. So it is now very urgent need of the time to think rational about machines and control them.
વિદ્યાર્થી મિત્રો, અહીં જણાવ્યા મુજબ મશીન્સ જે છે તે આપણા જે સર્વન્ટ હતા તે હવે આપણા માસ્ટર બની રહ્યા છે. આપણે એટલા બધા એમના પર ડિપેન્ડન્ટ બની રહ્યા છીએ, એમના પર એટલા બધા આધારિત થઈ ગયા છે કે એ આપણા માસ્ટર થઈ ગયા છે. આપણે મશીન વગર કશું જ કાર્ય કરી શકવા સક્ષમ નથી એવું લાગી રહ્યું છે. અને એના કારણે જે એફિશિયન્ટ મશીન છે એ હવે આપણા દુશ્મન બની ગયા છે. આ જે એક્સપ્લેનેશન આપ્યું છે એમાંથી પણ તમે કેટલાક વાક્યો નિબંધ માટે વાપરી શકો છો. ત્યારબાદ હવે આપણે પોએમ જોઈએ. ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, રૂડયાર્ડ કિપલિંગ. We were taken from the ore bed and the mines. We were melted in the furnace and the pit. તમે સૌ જાણો જ છો કે મશીન છે એ લોખંડમાંથી બને છે. અશુદ્ધ લોખંડ અથવા તો કાચું લોખંડ જેને કહીએ તેને કહેવાય ઓર. ઓર એટલે કાચું લોખંડ જે ખાણમાંથી, જમીનમાંથી મળી આવે. ઓર બેડ એટલે કે જ્યાંથી લોખંડ મળી આવતી હોય તેવું જગ્યા, મિનરલ્સ મળી આવે. માઇન એટલે ખાણ. ફર્નેસ એટલે ભઠ્ઠી. મશીન લોખંડથી બને અને એ લોખંડ ખાણમાંથી આવે છે. ભઠ્ઠીમાં એને તપાવવામાં આવે છે. પીટ એટલે પણ મોટો ખાડો કરી એના ઉપર એમાં, એટલે ભઠ્ઠી છે એક પ્રકારની, એમાં એને મેલ્ટ કરવામાં આવે છે, પીગાળવામાં આવે છે. એટલે અહીંયા મશીન્સ કહી રહ્યા છે વી વેર ટેકન ફ્રોમ ધ ઓર બેડ એન્ડ ધ માઇન. અમને ખાણમાંથી કાઢવામાં આવે છે. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ. ત્યારબાદ ભઠ્ઠીમાં એમને પીગાળવામાં આવે છે. વી વેર કાસ્ટ એન્ડ વ્રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. ત્યારબાદ તેમને કાસ્ટ એટલે બીબું, જે પણ શેપમાં એમને બનાવવા હોય એ શેપની અંદર એમને ઢાળવામાં આવે છે પીગાળીને. શેપ આપવા, વ્રોટ એટલે મોલ્ડ, શેપ આપવામાં આવે છે, આકાર આપવામાં આવે છે. ત્યારબાદ હેમર્ડ, આકાર આપે ગરમ લોઢાને ટીપીને. હેમર એટલે ટીપવું. આમ તો શબ્દ આવ્યો હેમર પરથી. હેમર એટલે હથોડી. તો હથોડી વડે એને ટીપીને ડિઝાઇન કરવામાં આવે છે, એને શેપ આપવામાં આવે છે. તો તમે અહીંયા જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે શેપ માટે કેટલા બધા શબ્દો આવ્યા. વ્રોટ, કાસ્ટ, હેમર્ડ, ડિઝાઇન વગેરે વગેરે શેપ આપવા માટેના શબ્દો છે. દેન વી વેર કટ. ત્યારબાદ એમને કટ, એના શીટ્સ બને આખા અને એને કટ કરવામાં આવે. ફાઇલ્ડ એટલે સ્મૂધન, ઘસીને જે રીતે લીસું બનાવવું. તમે નખ કાપીને નખને લીસા જે ઘસો છો એને ફાઇલ કર્યો કહેવાય. તો લોખંડના કટકાને પણ, શેપને પણ બરાબર પહેલાં બનાવવામાં આવે. ત્યારબાદ એની જે ધાર હોય એને સ્મૂધન કરવામાં આવે, એને ઘસીને લીસી બનાવવામાં આવે જેથી વાગે નહીં. ટૂલ્ડ, એમના ઉપર જુદા જુદા સાધનોનો ઉપયોગ કરીને એમને ઘસવામાં આવે છે. ગોગ ટુ ફીટ. ગોગ એટલે મેઝર,
એમને માપવામાં આવે છે. જે પણ આકારમાં, શેપમાં એમને લાવવા હોય તેના માટે માપીને ઘસવામાં, કાપવામાં આવે છે. ત્યારબાદ સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. મશીન છે એ શેના વડે ચાલે છે? વોટર પાણી, કોલ એટલે કોલસો અને ઓઇલ વડે એ ચાલે છે. એટલે મશીન અહીંયા કાવ્યમાં જણાવી રહ્યા છે કે અમને માત્ર પાણી, કોલસો અને ઓઇલ જ જોઈએ છે. એન્ડ 1,000th ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. અને એક ઇંચ અથવા તો ઇંચનો નાનકડો આમ તો એક પોર્શન, એટલે કે પૂરેપૂરું ઇંચ પણ નથી જોઈતું. એ લોકો નાની નાની જગ્યાઓ પર કામ કરી શકે છે. તમે મશીન જોયું હશે. અહીંયા તમને ચિત્રમાં મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે કેટલા નાના નાના અહીંયા આરા બનાવ્યા છે. અને એ નાના નાના આરા ઇંચથી પણ ઓછા ભાગમાં આવેલા હોય છે અને એ છતાં પોતાનું કામ બહુ જ એફિશિયન્ટલી કરી શકે છે. મશીનના કારણે જો લોકો કેટલું ઝડપી કામ કરી શકે છે અને એક સાથે એક ધારું કામ કરી શકાય છે. And now, if you will set us to our task, we will serve you for and 20 hours a day. અહીંયા પોએટિક લાઇસન્સની વાત થોડી કરી લઈએ કે કવિ ક્યારેક જ્યારે કવિતા લખે ત્યારે પોતાની રીતે અમુક ફેરફાર કરી શકતા હોય છે. પોએમની જે રાઇમિંગ સ્કીમ હોય એને વળગી રહેવા માટે એમણે કેટલાક ફેરફાર કરવા પડે છે. એમાં અહીંયા જુઓ, પ્લે સાથે ડે ને રાઇમ કરવા માટે અને ઇન્ટરનલ રાઇમ પણ હોય, એટલે કે પંક્તિની અંદર પણ શબ્દો એવી રીતે ગોઠવવા પડે કે જેથી ક્યાંય રિધમને અસર ન થાય. તો એના માટે અહીંયા આમ જોવા જઈએ તો આપણે એમ કહીએ છીએ કે એક દિવસમાં 24 hours હોય છે, એટલે કે 24 કલાક હોય છે. હવે જે 24 hours ને જુઓ અહીંયા કઈ રીતે લખ્યા છે, 4 and 20 hours ઊંધું કરી દીધું છે, પણ સરવાળો તો સરખો જ થાય. અને એટલે કવિએ બહુ જ ઇન્ટેલેક્ચ્યુઅલી આ ગોઠવણ કરી છે કે વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. 24 hours a day ને બદલે એમણે આ રીતે રજૂઆત કરી કે મશીનને જો તમે એકવાર સેટ કરી દો કામ કરવા માટે તો તે 24 કલાક કામ કરે છે. આ પણ એનો એક ફાયદો તરીકે લઈ શકાય. જો તમે કોઈ માણસને કામ કરવા માટે રોકો તો એમની પાસેથી 8 કલાકથી વધુ કામ ન લઈ શકાય, પરંતુ મશીન પાસેથી તમે 24 કલાક કામ લઈ શકો છો. એટલે આ પણ એનો ફાયદો છે. ત્યારબાદ મશીન્સ કઈ કઈ ક્રિયાઓ કરે છે એ વર્ણવવામાં આવ્યું છે. વી કેન પુલ, હોલ, પુશ, લિફ્ટ એન્ડ ડ્રાઈવ. વી કેન પ્રિન્ટ, plow and weave and heat and light. We can run and race and swim and fly and dive. We can see and hear and count and read and write. કેટલા બધા કાર્યો મશીન્સ કરી શકે છે. ખેંચવું, પુલ એટલે કે ખેંચવું, હોલ એટલે પણ ખેંચવું, પુશ એટલે ધક્કો મારવો, ક્રેન ને વગેરે મશીન ધક્કા મારવા માટે હોય છે, લિફ્ટ કરવા માટે ક્રેન્સ હોય છે, ડ્રાઈવ કરી શકે, પ્રિન્ટ કરી શકે, પ્લાવ એટલે ખેતી કરી શકે, વીવ એટલે વણાટ કામ કરી શકે, હીટ અને લાઇટ આપી શકે, રન દોડી શકે, વ્હીકલ કેટલા ઝડપથી દોડતા હોય છે, આપણા વતી ડાઈવ કરી શકે, સબમરીન જોઈ હશે તમે કે જે પાણીની નીચે ચાલે છે, સ્વિમ, ફ્લાય, રન, એવરીથિંગ ધે કેન ડૂ.
એક પણ વસ્તુ એવી નથી કે જે મશીન્સ ન કરી શકે. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. એ કામ બધું જ કરી આપે છે, સાથોસાથે એ ચેતવણી પણ આપે છે. રિમેમ્બર ધ લો બાય વિચ વી લીવ. તમે યાદ રાખજો કે અમે જે કાયદાથી કામ કરીએ છીએ એ કાયદો યાદ રાખજો. અને એ કાયદો કયો છે? વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. કોમ્પ્રિહેન્ડ મીન્સ અન્ડરસ્ટેન્ડ, સમજવું, અને લાય એટલે જુઠ્ઠું. મશીન કહે છે કે અમે જુઠ્ઠું સમજવા માટે ઘડાયા નથી. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. અમે જુઠ્ઠાને એટલે અસત્યને જાણી શકતા નથી. એવી રચના જ નથી થઈ અમારી કે અમે અસત્યને પચાવી શકીએ અથવા જાણી શકીએ. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ. અને બીજો લો કયો છે? મશીન છે એ કોઈને પ્રેમ ન કરી શકે, એના માટે બધા સરખા. અને એ આગળ આવશે કે જો તમે મિસ્ટેક કરશો તો તમે મશીન છે એમાં તમને ઇન્જરી પણ થઈ શકે, હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય અથવા મરી પણ શકો છો. એટલે એનામાં કોઈ દયા પણ નથી. ધે ડોન્ટ ફરગીવ ઓલ્સો. દયા નથી માટે એ કોઈને માફ પણ નથી કરી શકતા. મશીન ક્યારેય જોતું નથી કે આ મારો માસ્ટર છે, આ મારો માલિક છે, એને મારે ઈજા ન પહોંચાડાય. જો માલિકથી પણ ભૂલ થાય તો એને પણ સજા આપી દે છે. ઇફ યુ મેક અ મિસ્ટેક, ઇફ યુ મેક અ સ્લીપ, સ્લીપ એટલે મેક અ સ્લીપ એટલે મિસ્ટેક. તમે જો શરત ચૂક તમારાથી થઈ જાય તો શેમાં જ શરત ચૂક થાય? ઇન હેન્ડલિંગ અસ. જો તમે અમને યોગ્ય રીતે ઉપયોગ ન કરી શકો તો યુ ડાય. અને આ લાઈન ખૂબ અગત્યની એ રીતે પણ છે. મશીન છે, ઇફ યુ મેક અ સ્લીપ મીન્સ ઇફ યુ મેક અ મિસ્ટેક દે હાર્મ યુ, દે ઇન્જર યુ. એ તમને નુકસાન પહોંચાડી શકે છે. એ તો કહ્યું જ છે. સાથોસાથ એણે બીજી પણ આપી છે કે જો તમે અમારા ઉપયોગમાં ભૂલ કરશો તો મરી પણ જશો. એટલે અહીંયા ચેતવણી એ પણ છે કે જો તમે વધુ પડતો મશીનનો ઉપયોગ કરશો તો માનવ જાતનું પતન, અહીંયા મૃત્યુનો અર્થ પતન પણ લઈ શકાય. અને એ અર્થમાં જોઈએ તો એમ કહે છે કે માનવનું મશીન ઉપરનું જો અવલંબન વધુ પડતું થશે, ઇફ હ્યુમન બીંગ્સ બીકમ ટુ મચ ડિપેન્ડન્ટ ઓન મશીન્સ then their existence may perish. માનવનું અસ્તિત્વ ખતરામાં છે, એ અદૃશ્ય થઈ જશે. Though our smoke may hide the heavens from your eyes, now machines warn us against the pollution. આગળ મેં પોલ્યુશનનું પણ ચિત્ર આપ્યું છે એ બતાવવા માટે. નેગેટિવ પોઈન્ટ કે ચિત્રો મશીન્સ ભલે ઘણી બધી રીતે આપણને ઉપયોગી હોય, પરંતુ એનું નેગેટિવ પોઈન્ટ એ પણ છે કે એ બધી જ જાતના પોલ્યુશન ફેલાવે છે, જે આપણે આગળ મેં નિબંધની નોટ્સમાં પણ તમને લખીને જણાવ્યું છે. તો એ વાત લાસ્ટ સ્ટેન્ઝામાં કરવામાં આવી છે કે ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. મશીનના કારણે ધુમાડાના ગોટે ગોટા આપણી આંખો સામેથી આકાશ, અહીંયા હેવન્સનો અર્થ લેવાનો છે કે આકાશને ઢાંકી દે છે. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. ભલે એ આકાશને ઢાંકી દે છે, પરંતુ જો આપણે મશીન્સનો બુદ્ધિપૂર્વક, સમજણપૂર્વક ઉપયોગ કરશું, વધુ પડતો ઉપયોગ ટાળીશું, તો એ સ્મોક પણ અદૃશ્ય થઈ જશે. વેનિશ એટલે અદૃશ્ય.
તો એ સ્મોક પણ અદૃશ્ય થઈ જશે અને સ્ટાર્સ ફરી પાછા ચમકી ઉઠશે. એટલે અહીંયા એક આશાવાદની વાત કરી છે કે ભલે પોલ્યુશન તો ફેલાશે, પણ જો માનવજાત સુધરી જશે સમયસર તો ફરી પાછું અવકાશ પણ દેખાશે અને તારા પણ દેખાશે. બિકોઝ ફોર ઓલ અવર પાવર, વેઇટ એન્ડ સાઇઝ, વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. કે જે ભલે અમે પાવરફુલ હોઈએ, વેઇટ એન્ડ સાઇઝમાં ઘણા મોટા હોઈએ માણસ કરતાં, પણ કેટલાક મશીન્સ તો ખૂબ મોટા હોય છે. તો કે જે ભલે ફોર ઓલ અવર પાવર, વેઇટ એન્ડ સાઇઝ, ભલે અમે પાવર, વેઇટ અને સાઇઝમાં માનવ કરતાં ઘણા મોટા હોઈએ, વધુ સશક્ત હોઈએ, આમ છતાં વી આર ધ ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે તો છેવટે તો માનવ મગજના જ બાળકો એટલે કે નિષ્પત્તિ છીએ. તો માનવ મગજની જે નિષ્પત્તિ છે, ધે આર ધ આઉટકમ, ધે આર ધ ઇન્વેન્શન્સ ઓફ હ્યુમન બ્રેઇન. હ્યુમન બ્રેઇનના એ બાળકો છે. એનો અર્થ શું થયો? જે રીતે બાળકોને કંટ્રોલ કરવાનું કામ પેરેન્ટ્સના હાથમાં હોય છે, એ જ રીતે મશીન્સને કંટ્રોલ કરવાનું કામ હ્યુમનના હાથમાં છે, મેનના હાથમાં છે, માણસના હાથમાં છે. અને એટલે મશીન આપણા માલિક બનીને આપણને હેરાન કરશે અથવા આપણને નુકસાન પહોંચાડશે એવું ડરવાની જરૂર નથી. જો આપણે સમયસર ચેતી જશું તો ચોક્કસ એને કંટ્રોલ કરી શકશું. તો લાસ્ટ 2 લાઇન્સ જે છે, દે ગીવ અસ અ હોપ, એક જાતનો આપણને આશા જન્માવે છે કે ધો ધ મશીન્સ કેન ઇન્જર, દે કેન કોઝ પોલ્યુશન, દે કેન કોઝ મેની damages to human race, still there is hope. There is hope that we can control them. તો આ એક્સપ્લેનેશન સાથે આજનો આપણો આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. અહીં તમને આ જ પોએમ પર આધારિત જે પ્રશ્નો છે તે પ્રેક્ટિસ માટે અહીંયા આપવામાં આવ્યા છે, જેને તમારે નોટબુકમાં લખવાના છે. વળી આ કવિતાની સાથે ટેક્સ્ટ બુકમાં જે એક્સરસાઇઝ આપી છે કોમ્પ્રિહેન્શનની, તે પણ તમારે કરવાની છે. અસ્તુ.